હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? માતાજી બધાને મજામાં રાખે. તો અમે જો અત્યારે અમે રીવુ ને બે બેઠા છે. મારો દીકો ને બપોરના 12:15 વાગી ગયા. તો જમવાની ફૂલ તૈયારી છે. ખાવું બેન? મમ્મ ખાવું? તારે રીવુબેન ને ચડવા આવું કે જીવુબેન ને અલા માહિરભાઈ ને ચડવા આવું? તારે માહિરભાઈ પાસે લેવા, માહિરભાઈ પાસે આવું હે? તો આજે અમારે મિત્રો આગળ જો જમી અને જવાનું છે સેજલને ને માહિરને ને તેડવા, કેમ કે એને 5 દિનનો ટાઈમ હતો એટલે એ 5 દી પૂરા થઈ ગયા. હા, તો એ કઢીને ખીચડીને એવું બનાવ્યું. તો જમી કાઢવીને પછી આપણે જવાનું છે. તો જો અહીંયા ભાવેશભાઈ ને મમ્મી ભાણા કાઢે અને ભાવેશભાઈને ભૂખ લાગી હતી, બેસી ગયા. હવે મારો વારો છે જમવાનો. તો હું આગળ જમવા બેસી જાય. તો ડુંગળીનું શાક છે, ડુંગળીનું ખાર્યું, અમે એને ખાર્યું કે એટલે ડુંગળીનું શાક, પછી કઢી ને ખીચડી. તો હાલ ચાલો મિત્રો જમવા. જમ્યા બાદ ઘડીક કલાક આરામ કરીને પછી આપણે જવાનું છે ઘાટવડ. તો ચાલો મિત્રો જમી લઈએ અને ચાલો બધા જમવા. ચાલો. હાલો મિત્રો, તો જો હવે અમે ઘાટવડ જઈએ તો બધા તૈયાર થઈ ગયા. હાલો ગાડી તરફ. હા, ગેરેજ કામ છે તો ગાડીની ચાવી લઈ આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધી. ને જો રીવાબેન ભેગી આવે, દે દો રીવાબેનને અમે દે દો કે તો મમ્મી કે હું કેદીની આટો મારવા નથી આવી, તો હું આવું ખાઈ સેજલને આવું તો લઈને વહી આવીએ. તો રૂપેશભાઈ આવ્યા છે રીવાને મેકવા ગાડીમાં. આવું બેન? તારે આવું? આવું આવું ભાઈ પાસે આવું કે આવું? હાલો મિત્રો, તો હવે ઘાટવડ બાજુ રવાના થાય. ચાલો. હાલો મિત્રો, તો જો આપણે ઘાટવડ પહોંચી ગયા છીએ. તો આ છે હિંગવડો ડેમ, એટલે નદી ગયો તો હાલે હિંગવડો. ને સામે છે રુદ્રેશ્વર મહાદેવનું મંદિર. ઘાટવડનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ છે. તો જો ઘાટવડમાં આપણે એન્ટર થઈ ગયા છીએ અને ચાલો. તો જો જીવા અને રીવા ને કેટલા દિવસે ભેગા થયા ત્યાં હરખનો પાર નથી કોઈઓ. એકબીજાને આવ જોતો છોટી ગયું, કેમ કે 5-6 દિવસે ભેગી ગયું બે બેનું. એટલે જો છોકરાઓને કેટલો એકબીજા પ્રત્યે પ્રેમ હોય. તો જો જીવા રીવા બે બેનું નાનેથી મોટી ભેગી હારી થયું ને આ પહેલી વાર 5 દિવસ અલગ રહ્યું. હા, મજા જ કરે ને મોજ મસ્તી કરે. તો ઘડીક અહીંયા રોકાઈએ છે, પછી અમારે અહીંથી નીકળી જવાનું છે, કેમ કે અમે આવ્યા છીએ સેજલને તેડવા. ચાલો મિત્રો, જો છોકરાઓની મસ્તી મોજ મસ્તી. મારા માહિરભાઈને તો અલગ જ હોય બધી કરતા. તો જો બધાએ હવે ચા પાણી પીશ અને ચા પાણી પીને આગળ આપણે નીકળી જવાનું છે. ચાલો મિત્રો, તો જો હવે થેલા પેકિંગ થઈ ગયા. ચાલો બેઠીએ ગાડીમાં. હાલો મિત્રો, તો જો બધીને ભરી લીધા. અમે મા દીકરો આવ્યા હતા. જો રીવલીને લેતા આવ્યા હતા. સેજલ ને જીવા ને માહિરભાઈ. વેકેશન થઈ ગયું એનું પૂરું. ચાલો મિત્રો, તો જો ચાલુ ગાડીએ છે એટલે ચાલુ ગાડીએ બહુ વિડીયો શૂટ ન કરાય.
ચાલો મિત્રો, તો જો દાબેલી ઘેર આવ્યા હતા, દાબેલી બને છે. તો હવે દાબેલી બને પછી જમી લેવાનું છે. તો આપણે અત્યારે વિડીયોનો એન્ડ કરીએ. જય માતાજી, જય સોમનાથ. તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, બાય બાય.